જય દ્વારકાજી મિત્રો, આજનો નવો વ્લોગ છે અને ત્યાં જાય છે બધા ફાર્મમાં અંકલેશ્વર પાસે, કેમ કે એક ભાઈ છે એ ક્યાં છે એવા છે ફાર્મમાં જાય છે, કાંઈ મને બતાવે. તો આપણે ફાર્મમાં પૂગી ગયા છે. જો આ બહારનો નજારો છે, રસ્તો, અને ફાર્મનો તમને બતાવું. અંદર આપણે આવ્યા છીએ ધેરિયા ફાર્મમાં, કાંઈ અંદર બધું બતાવું. તો આ આપણે અંદરનું મોટું ફાર્મ છે. અંદર એક ના બધા હાલવાનું અને જે કરવું આંબા તો બહુ બધા છે. જોવો ખાલી કેટલા બધા આંબા છે. તો કાંઈ ને હવે મમ્મીની બધા હાલે છે, એટલે આવતા આવવા મળે છે. તો કાંઈ ને આગળ બતાવું બીજું. તો આ બંગલો છે મોટો, અને બધાની ગાડી ને મુકાઈ જાય, પાર્કિંગ ને બધું છે. બહુ બધી ગાડી છે. ના ગેટ ની અંદર આવી જાય એટલે પામ આવે. પછી ઝૂંપડી ને બધું છે બેવાનું સાંજે, મસ્ત વાતાવરણ છે, એટલે મજા આવે છે બેવી. એટલે તો કાંઈ નહીં, જોવા તમને આ બધી ગાડીઓ છે, આવડો મોટો બંગલો છે. કાંઈ બીજું બતાવો હાલો. જો તમે સૂર્ય આ માછનો કેવો મસ્ત દેખાય છે. તો કાંઈ જો આ ખેતર ને બધું છે, આંબા અને કેળા ને બધું છે. મજા આવે લાગે, રીંગણા એટલે ખેતર છે અને ફાર્મ બધું ભેગું જ છે આમાં. ને અહીંયા એક વાડી છે. તો તમને ફળ બતાવ્યું કેવો કોમેન્ટમાં કહ્યું છે એ. હવે આટલા બધા આમ ઝાડવા ને એવું છે, બધા તો નીકળાય જોવો અમે. તો કાંઈ નહીં, આગળ બતાવ. તો મિત્રો તમે કોમેન્ટમાં કહેજો આ ઝાડવું કેનું છે એ. ઘણા બધા છે, તમને ખબર હોય કોમેન્ટમાં, તો કોમેન્ટમાં અમને જણાવજો. રોડ બધા હાલીએ છે, આ મોટું ખેતર છે. તો કાંઈ ના બીજું તમને બતાવું. તો મિત્રો તમને ફળ બતાવ્યું, કોમેન્ટમાં કહેજો કયું ફળ છે. જોઈ આ નાનું એવું છે એ કયું ફળ છે અને શું કહેવાય એમને કોમેન્ટમાં કહેજો ભૂલ્યા વગર. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરી નાખજો. તો ત્યાં બધા ફૂટબોલ અને જોવો તમે, આપણે ફૂટબોલ રમીને આવી ગયા. બધા બેઠા હોય સોફે. રોવાલા મારા ભાઈ છે, ચશ્મા પહેરા, એ કેનેડા છે એવા છે, એટલે બધા ફાર્મમાં આવે બધા બેઠા છે, બધા વાતું ને એવું કરે છે. તમે થોડીક વાર નાવા આવી આપણે આપણે નાવા આવી ગયા છીએ. આ બધા આમાં ફેમિલી નાય છે, બધા નાય છે, એટલે બધા ડિસ્કો કરતા હોય ને બધું કરવા લાગે છે. બોલ રમે એવું બધું હેલા રાખે છે. તો કાંઈ ના કરે, તમે બતાવે આગળ કેવું બધું બતાવે. બધા લાઈનમાં વાળા પછી ઠેકડા મારશે. ઠેકડા મારે છે વાળા પછી. કાંઈ ના બધા ગમે. આપણે ભાગી ગયા છે હવનમાં થેપલા ને બટાકા પૌવા ને બધું છે. એમાં બાપુ ને મમ્મી ને બધા ઢેબરા ને બધું બનાવે છે. હા, મમ્મી ને બાપુ બધા ઢેબરા બનાવે છે. તો કાંઈ ને આપણે ખાઈ લીધી. અને ઓલા પણ ભાણો બા હતા ને હોય બે ગયા ચશ્મા ચડાવીને ભાઈ એ તમે બનાવે છે. કાંઈ ના આવે તો આપણે મળી જાય. આપણે રસોડાની સામે એક્ઝેક્ટ આવડી મોટી જગ્યા આવે. પછી બાદ છે બહુ મોટું સ્પીકર બીકર નામ મજા આવવા લાગે. તમે કાંઈ ને પાણીનું આખું ભરેલું છે. બસ આપણે વળે આપણે આખા ડૂબી જાય, બીજું વળે ને સ્પીકર ને બધું છે એમાં. બધા કાંઈ ના આવે, બધા કપડા ને એવું ઉકાય છે. આમ ખેતર ને બધું બનાવે છે, બધા વાતો કરે છે. જો ના બાજુ બધા ખાવા દઈ ગયા છે. ઢોલિયા બટાકા પૌવા બધું છે. એટલે ખાવા બધા ખાવા જોઈએ, ગાડીઓ બધું છે. કાંઈ ના બધા
ખાઈ લે આગળ મળી આપણે આગળ રોટા તો બાયું ને છોકરીને બધા ખાવા બેસી ગયા છે આમાં છેલ્લે ભાઈ ને મમ્મી ને બધા બેસી ગયા ખાવા અને બાજુમાં ભાનુબા છે ને કાંઈ નહીં બધા જમી લઈ પછી મળીએ આપણે તો આ ફરી છે એ કેનેડાથી એવા છે તમારે જાય છે પાછા તો કાંઈ નહીં જમી લઈએ એટલે આપણે મળીએ તો અહીંયા જો હવાનો સીન છે આ કેવું એક નંબર લાગે તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં અમને જણાવજો અને તમારે કોઈ જાવું તો કોમેન્ટમાં કે તો તમને લોકેશન આપી દેવું આ બધી ગાડી પડી છે ઘરમાં નટા આપણે થોડા ફોટા બોટા પાડી લીધી બધું કરીએ મૂકવા જાય ને બધે ઇન્સ્ટાગ્રામમાં બધે તો કાંઈ ને આવે આપણે મળી તમે જોવો ખરે વાતાવરણ તમને બતાવું મોટા બધા લાશ ને લે છે એમાં પપ્પા મમ્મી બધા આદમી ને બાવીઓ બધા લાશ ને લે છે આપણા પપ્પા મમ્મી ભાનુબા મારી દીદી બાપુજી બાબુ ને બધા છે બધા ફેમિલી વાળા છે બધા એ બધા કાંઈ લાશ લે તમે જોવો કાંઈ જો એકમાં વિડીયો ચાલુ છે તમે જે એક્શન કર્યું કરો તો હવે અમે બધા ઘરે આવી છે તો બધાની ગાડી કેટલી આવે તમને બધી બતાવો વાળા પછી વાળા ગાડીઓ આવે છે તમે જોવો ખાલી અમારે આમ જવાનું છે હવે અમે ઘર બાજુ નીકળી પડે છે
તમને ફાર્મ કેવું લાગ્યું ને બધી મસ્તી કેવી ગઈ તમને કેવું લાગ્યું કોમેન્ટ સેક્શનમાં જણાવજો.